હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આજે આપણે બનાવીશું કટલેસ, જે તમે ઘણી જગ્યાએ લગ્ન પ્રસંગમાં તો ખાધી જ હશે, પણ આપણે પહેલીવાર પરફેક્ટ બને તેવી કટલેસ આપણે ઘરે જ બનાવીશું. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો એના માટે આપણે એક બાઉલ લઈશું અને મીડિયમ સાઇઝના 3 બટેકા બાફીને તેનો છૂંદો કરીને લીધા છે, તે આપણે તેમાં એડ કરીશું. હવે તેમાં આપણે 1 ચમચી આમચૂર પાવડર, 1 ચમચી મીઠું ઉમેરીશું. આપણે બાફતી વખતે ઉમેરેલ હોવાથી થોડું ઓછું ઉમેરીશું. ત્યારબાદ તેમાં અડધી ચમચી ગરમ મસાલો, અડધી ચમચી હળદર, અડધી ચમચી જેટલી આદુની પેસ્ટ ઉમેરીશું અને 1 ચમચી લીલા તીખા મરચાંની પેસ્ટ, કે તમારે જેવી તીખાશ ખાવી હોય તે પ્રમાણે ઉમેરવાનું, અને 2 ચમચી જેટલું લીલું લસણ ઉમેરીશું અને 1/4 કપ જેટલા લીલા વટાણા ઉમેરીશું અને તેમાં 4 ચમચી જેટલા બ્રેડ ક્રમ્સ એટલે કે ટોસ્ટનું ભૂકો ઉમેરીશું અને બધું સારી રીતે મિક્સ કરી લેશું. તમારે આમાં જો ચોખાના પૌવા પલાળીને ઉમેરવા હોય તો 1 કપ જેટલા 10 મિનિટ પહેલાં પલાળીને પછી ઉમેરવાના, તો ટોસ્ટનો ભૂકો તમારે ઓછો ઉમેરવાનો. હવે આ બધું મિક્સ થઈ જાય એટલે ઉપરથી આપણે ધાણા ઉમેરીશું. એકદમ સરસ કટલેસ વળી જાય તેવું આપણે બાઇન્ડિંગ આવવું જોઈએ. તો તૈયાર છે કટલેસ માટેનો મસાલો. હવે આપણે તેને આ રીતે થોડુંક હાથમાં લઈને આ રીતે ગોળ વાળીશું. તમારી પાસે કટલેસનું મોલ્ડ હોય જે હાર્ટ શેપવાળું આવે છે તે, તો તેમાં પણ તમે કરી શકો છો, નહીંતર ગોળ પણ ચાલે. આવી રીતે હાથમાં રોલની જેમ ગોળ કરીશું એટલે પરફેક્ટ બનશે. તો આવી રીતે બધી કટલેસ વાળીને તૈયાર કરી લેશું. હવે તેની માટે આપણે એક સ્લરી તૈયાર કરીશું. તો તેના માટે એક બાઉલમાં 2 ચમચી કોર્નફ્લોર અને 2 ચમચી જેટલો મેંદાનો લોટ ઉમેરીશું. હવે તેમાં આપણે 1/4 કપ જેટલું પાણી ઉમેરીશું, પણ પાણી એકી સાથે નહીં ઉમેરી, થોડું થોડું ઉમેરતા જશું, નહીંતર સ્લરી પાતળી થઈ જશે. આ રીતની નહીં ઘટ કે પાતળી હોય તેવી આપણે સ્લરી તૈયાર કરવાની છે. હવે આપણે એક કટલેસ લઈને તેને સ્લરીથી કોટ કરીશું. આ રીતે બધી બાજુ કોટ થઈ જાય એટલે આપણે ટોસ્ટના ભૂકાથી પણ સારું એવું કોટિંગ કરી લેવાનું છે, નહીંતર તે તેલમાં મૂકશું ત્યારે ખુલવા લાગશે. તો આ રીતનું થાય તે પ્રમાણે આપણે કરવાનું છે. તમારે ટોસ્ટ સાવ ના વાપરવો હોય તો બીજી રીત પણ હું બતાવીશ. હવે આપણે થોડોક જાડો રવો, કે જે ઉપમા માટે વાપરીએ તેવો રવો લેવાનો છે, અને પછી એક ગોળો લઈને તેને પહેલાં સ્લરીથી કોટ કરીશું અને પછી રવાથી કોટ કરીશું. રવાથી કોટ કરેલી પણ ખાવામાં સારી લાગે છે. તો આવી રીતે આપણે બધી કટલેસ તૈયાર કરી લેશું અને તૈયાર થાય ત્યાં સુધીમાં આપણે તેલને પણ મીડિયમ ફ્લેમ ઉપર ગરમ કરવા મૂકી દેશું. તો પહેલાં આપણે રવાવાળી તળીશું. તો એક એક કરીને બધી તળવા નાખીશું. 1 મિનિટ માટે તેને હલાવવાની નથી, નહીંતર તે તૂટવા લાગશે. હવે 1 મિનિટ પછી હલાવીશું અને તેની સાઈડ ચેન્જ કરીશું. તો આવી રીતે સાઈડ ચેન્જ કરીને ગોલ્ડન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળવાની છે. તો આવી રીતની ક્રિસ્પી થાય એટલે તેને આપણે બહાર કાઢી લેશું. હવે આપણે ટોસ્ટના પાવડરવાળી તળીશું. તો તેને પણ એક એક કરીને કડાઈમાં જેટલી સમાય તેટલી મૂકીશું. સેમ તેને પણ આપણે 1 મિનિટ પછી જ હલાવવાની છે. કટલેસને મીડિયમ ટુ હાઈ ફ્લેમ કરીને તળીશું. તેને આપણે ધીમે ધીમે એક એકને પલટાવતું જવાનું છે. તે એકદમ ગોલ્ડન અને ક્રિસ્પી બનશે. આવી કટલેસ બનાવવી પણ એકદમ સહેલી છે અને ઝડપથી બનીને તૈયાર પણ થઈ જાય છે. તો આવી રીતની ગોલ્ડન થાય એટલે આપણે તેને કાઢી લેશું, નહીંતર ધીમે ધીમે તે ફૂટવા લાગશે. તો આવી રીતે બધી તળીને તૈયાર કરી લેશું અને ગરમા ગરમ ટોમેટો સોસ કે ગ્રીન ચટણી સાથે સર્વ કરીશું.
જો તમને મારી રેસીપી ગમતી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક્સ ફોર વોચિંગ.